પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ભારત બનાવવા રાજ્ય સરકાર ભૂપેન્દ્ર પટેલ સરકાર સતત પ્રયત્નશીલ છે। ઓટીટી અને સોશિયલ મીડિયાની બદીઓમાં ફસાયેલી યુવા શક્તિને ભારતીય સંસ્કૃતિની ઓળખ થાય તે માટે અને યુવાઓની આંતરિક શક્તિઓ ખીલે તે માટે રાજ્યમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। 8 માર્ચ સુધી ચાલનારી આ સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને આહવાન કર્યું છે। સેવા કલ્ચર સેવ ભારત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાથી યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ મૂલ્યો પ્રત્યે જાગૃતતા આવશે અને આપણી વિરાસતોનું ગૌરવ પુનઃસ્થાપિત કરવાની પ્રેરણાનું સિંચન થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા શક્તિમાં સંસ્કાર સિંચનના મહાકુંભ સમાન ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025નો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બધી જ સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે અપીલ કરી છે, જેનાથી યુવા પેઢીને દેશની સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે સભાનતા આવે। યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ છે। યુવાનોને સાંસ્કૃતિક જતન અને સંવર્ધનની પ્રેરણા મળે તથા યુવાનોમાં વક્તૃત્વ અને બૌદ્ધિક ગુણ વિકસે તે હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે। તેનો પ્રારંભ કરવાની મને તક મળી છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઘડાયેલી નેશનલ એજ્યુકેશન પોલિસીના નેશનલ કરિક્યુલમમાં ફ્રેમવર્કમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણની ભલામણ કરવામાં આવી છે। ગુજરાતમાં પણ નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે અભ્યાસક્રમમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને બાળકો યુવાનોમાં સાંસ્કૃતિક ધબકતી રાખવાનો સફળ પ્રયાસ થયો છે। ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત રાજ્યના યુવાનોને ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, બંધારણના 75 વર્ષ, વિકૃતિથી બચીને સંસ્કારો તરફ વળીએ, માન મર્યાદા અને સુશીલતા તથા વિકસિત ભારત 2047 વિષય પર પોતાના વિચારો રજૂ કરવાનો અવસર મળશે।